મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા દ્વારા આજે વિજાપુર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું। મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજરોજ ભાજપના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા દ્વારા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ સમર્થકો સાથે મામલતદાર કચેરી વિજાપુર ખાતે પ્રાંત અધિકારી શ્રી વિજય શાહ સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। આ પૂર્વે વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાએ મહેસાણા જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશીની ઉપસ્થિતિમાં આજરોજ સવારે 10 કલાકે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને પૂજા અર્ચન પણ કર્યું હતું। ત્યારબાદ ડોક્ટર સીજે ચાવડાએ હજારો સમર્થકો દ્વારા ડીજેના તાલે રેલી સ્વરૂપે કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે પહોંચીને સભા સંબોધી હતી। ત્યારે આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહેસાણા જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશી, બીજેપી પ્રવક્તા જયરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ, એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ, પીઆઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલ, રમીલાબેન દેસાઈ તેમજ વિજાપુર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરીને આગામી 7મી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં વિજાપુર વિધાનસભાના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા તેમજ મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી। સભા બાદ ભાજપના હોદ્દેદારો અને પોતાના સમર્થકો સાથે ડોક્ટર સીજે ચાવડાએ વિજાપુર ચૂંટણી અધિકારી વિજય શાહને પોતાનું ઉમેદવારી ફોર્મ આપ્યું હતું। આ પ્રસંગે તેમણે જંગી બહુમતીથી વિજય બનવા માટેની આશા વ્યક્ત કરી હતી। આજે 16મી એપ્રિલને મંગળવાર માં જગદંબાની નવરાત્રિના 8મનો દિવસ ભારતીય જનતા પક્ષના 26 વિજાપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે મેં મારી ઉમેદવારી પત્રક આજે રજૂ કરેલ। ભારતીય જનતા પક્ષે મારા પર વિશ્વાસ રાખીને ફરીથી વિજાપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે મેન્ડેટ આપીને લડવા માટે મોકલ્યો। ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા પક્ષના નેતાઓ સર્વશ્રી નરેન્દ્રભાઈ મોદી અને શાહની લેડીએ સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં જે વિકાસ રથ ચલાવ્યો છે, એ વિકાસ રથ વણસંજો રહે અને એનો લાભ વિજાપુરની જનતાને પણ મળે, એના માટે ભારતીય જનતા પક્ષમાં જોડાયા બાદ મેં આજે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી રજૂ કરેલ। મને વિશ્વાસ છે કે હજારો કાર્યકરોની હાજરીમાં અને વિજાપુરના ગામે ગામથી અને શહેરમાંથી આવેલા તમામ માતાઓ, બહેનો, યુવાન મિત્રો અને વડીલોની હાજરીમાં મેં ઉમેદવારી પત્ર ભર્યું છે અને આ બધાએ જ મને આશીર્વાદ આપ્યા છે અને મને દિલસોજી પણ આપી છે, મને આશીર્વાદ આપ્યા છે કે અહીંયા વિજાપુરમાંથી 1 લાખ કરતાં વધારે મતોની લીડથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ડૉક્ટર સીજે ચાવડા જીતીને આવશે અને એ વિશ્વાસ સાથે મેં આજથી મારું કાર્ય શરૂ કર્યું। આવતીકાલે રામનવમીનો પવિત્ર દિવસ છે અને આવતીકાલથી તમામ કાર્યકરો ભારતીય જનતા પક્ષના પ્રચારના કામે લાગી જશે અને ભારે લીડથી જીતાડશે। એટલું જ નહીં, લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલને પણ અહીંયા 1 લાખ કરતાં વધારે મતોની લીડ મળશે અને મહેસાણા લોકસભામાંથી 5 લાખ કરતાં વધારે મતોથી બહાર આવશે। જય હિન્દ, જય ભારત। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।